અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું સરેન્ડર, એમએલએ સહિત 22 લોકોની ધરપકડ। અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું। આ મામલે ફરિયાદ થઈ। આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી। કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા। અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે। ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની કરી માંગ, પોલીસે કરી ઠીંગાટોળી। કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું। ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો। ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા। પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો। વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની। અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। વિદ્યાર્થીઓનો આક્રોશ આસમાને હતો, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની। ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો। ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બબાલ કરતા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ પોલીસથી બચવા ભાગતા પોલીસ અને તેની પાછળ દોડી હતી, જે દરમિયાન વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગને લઈ કોઈ નિર્ણાયક પગલું નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વડોદરામાં પાણીની સમસ્યાને લઈને લોકોએ બતાવ્યું પાણી જાતે, પૈસા ઉઘરાવી ડ્રેનેજ લાઈન નાખી। વડોદરા શહેરમાં ડ્રેનેજનું કામ મહાનગરપાલિકા કરે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે ડ્રેનેજનું કામ લોકોએ જાતે પૈસા ઉઘરાવીને કરવું પડ્યું। વડોદરાના કિશનવાડી પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે। જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે। છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી। લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી। ઘરોમાં પણ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચીને ડ્રેનેજ લાઈન નાખવાનો વારો આવ્યો। ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઈન નખાવી રહ્યા છે। ડ્રેનેજ લાઈનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે રાજ્યભરના માછીમારોમાં આક્રોશ, વેરાવળ પોરબંદરના સાગરખેડુનું આંદોલન। સામાન્ય રીતે ચોમાસા અને સાયક્લોન સમયે દરિયામાં ફિશિંગ બંધ કરવામાં આવે છે, પરંતુ આજે ન તો ચોમાસાની સિઝન છે કે ન તો સમુદ્રમાં તોફાન। ગુજરાત સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળના સમુદ્રમાં માછીમારો દ્વારા ફિશિંગ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો। પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે માછીમારોમાં આક્રોશ ફેલાયો। રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું। વેરાવળ ખારવા સમાજની વંડીથી માછીમારો દ્વારા વિશાળ રેલી યોજી વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। માછીમારોનું કહેવું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ભળતા ધંધા રોજગાર પર ભારે અસર પડે છે। સમુદ્રમાં માછીમારોને પૂરતી માછલી મળતી નથી અને કેમિકલ ઠલવાશે તો માછીમારો બેરોજગાર બની જશે। આ પાણી છોડવાનું બંધ નહીં કરે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આ તરફ પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા સમગ્ર રાજ્યના દરિયાઈ પટ્ટીના ગામો તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાર્થીઓને બંધમાં જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો। પોરબંદર શહેર તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ પણ આજે સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી આ યોજનાને રદ કરવાની માંગ કરી। શહેરના બંદર, સોની બજાર, સુતરવાડા, બંગડી બજાર તથા માર્કેટિંગ યાર્ડ સહિતના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ બંધ પાળી ખારવા સમાજને સમર્થન આપી વિરોધ વ્યક્ત કર્યો। આ અંગે ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે સમગ્ર પોરબંદર શહેરનો આભાર વ્યક્ત કર્યો હતો। સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા દાહોદના લોકોની માંગ। મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા આવેદન। કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે,
જેને લઈને દાહોદમાં દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં રોષ જોવા મળ્યો. સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું, કેમ કે દરેક પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ગરમ ભોજન આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે. ભોજન ઠંડુ મળશે. તો હાલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક, રસોઈયા, હેલ્પર સહિતનો સ્ટાફ સ્થાનિક કેટલીક શાળાઓમાં સરકારના નિયમ અનુસાર વિધવા અને જરૂરિયાત લોકો ફરજ બજાવે છે. જો સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે. જૂનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ. માયારામ આશ્રમ ગિરીશ કોટેચાએ પડાવ્યાનો આક્ષેપ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો. ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ છે. બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા. સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. પોતે કંઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો. માયારામ આશ્રમ અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા. બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી. વ્યાસ નિવાસની જગ્યામાં હાલ શ્રી કલ્યાણરાયજીનું મંદિર અને શ્રી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આખી જમીન ટ્રસ્ટની માલિકીની છે, જેના પર ગિરીશ કોટેચાએ પોતાનો બંગલો બનાવી લીધો છે, એવો આક્ષેપ પણ મહેશગીરીએ કર્યો છે. નડિયાદની રહેણાંક સોસાયટીમાંથી પકડાયું ગેસ બોટલ રિફિલિંગનું કૌભાંડ. નડિયાદ શહેરની વચ્ચેથી રહેણાંક મકાનમાંથી ગેસ બોટલ ભરવાનું કૌભાંડ પકડાયું. ઠગબાજોને કોઈની શંકા ન જાય તે માટે શહેરની વચ્ચોવચ આશરે 100 ઘરની નવરંગ સોસાયટીમાં મોતના માચડા ખડકી દીધા હતા. અહીં ઘરેલું ગેસના બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરવામાં આવતો. તમામ નિયમો નેવે મૂકીને આ મોતનો ખેલ ચાલતો. આસપાસના લોકોને પણ જાણ ન હતી. અહીં કૌભાંડીઓ બોટલમાં છૂટક ગેસ ભરી આપતા. ઘરેલું ગેસની બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરી આપતા. ગેસની બોટલ લઈને જાઓ અને મરજી મુજબ ગેસ ભરાવી જાઓ તેવી સ્કીમ હતી. આ ગોરખધંધાની વાસ આવતા પોલીસે દરોડા પાડ્યા. આખો મામલો સામે આવી ગયો. આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા ઉપર હોવાનું સામે આવ્યું. ગોડાઉનમાં 50થી વધુ બોટલો મળી આવી. કમર્શિયલ અને ઘરેલું ગેસ એક સાથે ભરાતો હતો. આરોપીઓએ જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે પોતાની એક ઘરની અંદર સોસાયટીમાં કરતા હતા. ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કયા અધિકારીની મિલીભગતથી આટલા બોટલ આવ્યા તે મોટો સવાલ. જિલ્લા પુરવઠા અધિકારી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ